અનેક મતમતાંતરો સામે આવે છે, એને લઈને તમારું શું? લગ્ન એ આનંદનો પ્રસંગ છે, એને માતામાં ના ફેરવાય. આ કોઈનો ઈગો સંતોષવા, કોઈનો અહમ સંતોષવા માટેની વાત નથી. સંગીતનો વિરોધ કોઈ ના કરી શકે. કોઈ હાથબાર મૂકવું એ ઉકેલ નથી. એની જોડે નમ્યો હું જ છું, એમાં મને વાંધો જ નહીં. કોઈ એમ કે કોણ નમ્યું તો હું નમ્યો, અને મને નમવામાં કંઈ વાંધો જ નથી. પછી આ રોકવું પડે, અને આજે આ નહીં રોકીએ બધું, તો પછી આવનારા સમયમાં સમાજને આગળ લઈ જવો છે તો સમાજ પાછો રહી જશે. કોઈ એક વ્યક્તિએ બનેલું બંધારણ નથી આ, કે કોઈને બહાર મૂકવા, જ્ઞાતિ બહાર મૂકવા એ મારો સ્વભાવ નથી. બે હાથ જોડીને મારી રિક્વેસ્ટ છે આ બધાને, આ સારું બંધારણ છે, એની ચર્ચા તો તમામ સમાજોમાં થવા લાગી. વ્યાજે પૈસા લઈને થોડો દેખાડો કરાય. સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યવસ્થા બને છે તેના રસ્તા 100% નીકળે. સમાજમાં સારી રીતે વાત કરો ને તો સમાજ 100% બદલાવ કરે. તમે ક્લિયર કટ કહો ગૌતમભાઈ, તમે જે કહો છો એ રાજકીય સામાજિક લોકોનું. સીધી જ વાત અલ્પેશ ઠાકોર સાથે વાત કરીએ. અલ્પેશભાઈ, આપનું ન્યૂઝ 18ના પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. અત્યારે હાલ ચર્ચા તમારા બંધારણને લઈને ચાલી રહી છે. સમાજનું જે બંધારણ આવ્યું, સમાજના બંધારણને લઈને અનેક વાતો સામે આવી રહી છે. આ બંધારણ વર્ષો પછી જે આવ્યું છે એને લઈને અલ્પેશ ઠાકોરનું શું માનવું છે, શું કહેવું છે, અને શું અનેક મતમતાંતરો સામે આવી રહ્યા છે, એને લઈને તમારું શું? ગૌતમભાઈ, એક સમાજમાં જે વ્યવસ્થાઓ બનેલી, જૂની પરંપરાગત જે વ્યવહારો હતા અથવા જે આપણા રિવાજો હતા, એ રિવાજો એવા હતા કે ઓછા ખર્ચામાં પણ બધું થઈ જતું એમ. પણ જેમ જેમ સમય બદલાણો, લોકોના મોજશોખના સાધનો બદલાણા, લોકોની જરૂરિયાતો પણ બદલાણી, અને જ્યારે મોજશોખના સાધન વધે ત્યારે સ્વાભાવિક છે કે દેખાદેખી ખૂબ આવે. સામાજિક બંધારણો લગ્ન માટેના હમણાં નક્કી થયા. ખોટા રિવાજો, કુરિવાજો, એમાંથી બહાર નીકળવું, અંધશ્રદ્ધા, કુરિવાજોમાંથી બહાર નીકળીને સમાજનો ઉત્થાન થાય. સમાજમાં તમામ લોકોમાં એક સમાનતા આવે, સામાન્ય લોકો પણ ઇજ્જતભેર સારી રીતે પ્રસંગ કરી શકે ઓછા ખર્ચામાં, એનો પ્રયત્ન. તમને કહું, જે રિવાજો બન્યા એ રિવાજો કોઈ બંધારણની વાત કરો છો તે કોઈ એક વ્યક્તિ માટે નથી બનાવવામાં. આખા સમાજમાં જે ખૂટતું હતું અથવા આખા સમાજમાં જે પીડાઓ ઊભી થતી તો એના માટે મનોમંથન થયું. નક્કી એવું થયું કે ભાઈ એવું શું છે, એવું શું ખૂટે છે આ સમાજમાં જેનાથી આ પીડા વધતી જાય છે. તો અલગ અલગ લોકોએ પોતપોતાના મતો આપ્યા. 30 તાલુકાના અનેક લોકો, ગામ દીઠ સમિતિઓ બની, અનેક લોકોએ પોતાનો મત આપ્યો કે આ રિવાજ હોવો જોઈએ, આ ના હોવો જોઈએ, આ બંધ કરાવો, આ બંધ કરાવો. એમાં એક મુખ્ય વિષય એવો આવતો હતો કે બોલામણા પ્રથા હતી. માની લો કે બોલામણા પ્રથા બંધ કરી તો બોલામણામાં કેવું થતું, તમને આપણા અહીંયા ના ખબર હોય પણ ઉત્તર ગુજરાતમાં બોલામણા પ્રથાનો બહુ ટ્રેન્ડ એ માંદગી થાય ત્યારે 10-15 હજાર રૂપિયા એનો લાયક માંદગીનો ખર્ચો થયો કે 25,000 રૂપિયા થયો કે 50,000 થયો. પણ એ માંદગી પછી જ્યારે ઘરે આવે ત્યારે એની બોલામણા પ્રથા રાખે. એટલે શું, બધા ખબર કાઢવા આવે. એ ખબર કાઢવા 2-3 લાખ વાપરી નાખે. હવે તમારી માંદગીમાં ખર્ચો ઓછો થયો છે, બીજા દેખાડામાં, મતલબ તો દેખાડાનો જ થયો ને. બીજું, મરણ પ્રસંગમાં ક્યાંક નાના મોટા અફીણ કે બીજું ત્રીજું એનો એક રિવાજ હતો. લગ્નોમાં પણ વ્યસનોનો એક ટ્રેન્ડ બની ગયેલો. આ બધામાં સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થયા કે ભાઈ આ રોકવું પડે, અને આજે આ નહીં રોકીએ બધું તો પછી આવનારા સમયમાં સમાજને આગળ લઈ જવો છે તો સમાજ પાછો રહી જશે. બીજા સમાજો ક્યાં પહોંચી ગયા અને આપણે ક્યાં છીએ. એટલે એક નક્કી થયું કે ભાઈ એના માટે બંધારણ સભા બને, બંધારણવાળા નક્કી કરે કે આટલા નિયમો. એટલે અલગ 16 નિયમો નક્કી કર્યા, અને 16 નિયમો એવા હતા કે જેમાં આ બધાનો મત હતો કે તમે કોઈ એક વ્યક્તિએ બનેલું બંધારણ નથી. આ 30 તાલુકાના ગામની બંધારણ સમિતિ 2,10,000થી વધારે લોકોએ હસ્તાક્ષર કર્યા છે, અને એક મોટી જાહેર સભા થયા પછી આ બંધારણ નક્કી કરવામાં આવ્યું. કોઈ એક વ્યક્તિએ બનેલું બંધારણ નથી, સમાજ છે, અને સમાજે નક્કી કર્યું કે ભાઈ આટલા ખોટા ખર્ચાઓ, આ કુરિવાજો અને દેખાડાઓ બંધ કરો. દેખાડામાં જે લગ્નમાં ખર્ચા થતા તો ક્યાંક જમીનો ગીરવે મૂકી દેતા, ક્યાંક જમીનો વેચી મારતા, ક્યાંક વ્યાજે પૈસા લેતા. હવે પ્રસંગ છે ને આનંદનો, લગ્ન એ આનંદનો પ્રસંગ છે, એને માતામાં ના ફેરવાય. લગ્નના અઠવાડિયું મોજ કરી અને એ પછી વ્યાજ ભરતા થઈ જાય તો એ તો માતામાં જ આવે. લગ્નનો ખર્ચો
કરવા માટે તેની જમીન વેચી મારો તો પછી એનાથી સમૃદ્ધિ ના આવે. એટલે ખોટા ખર્ચા અને ખોટા દેખાડામાંથી બહાર નીકળવા માટેની આ બંધારણ નક્કી થયું. એ બંધારણ સભાએ નક્કી કરેલું બંધારણ છે. કોઈ રાજકીય વ્યક્તિએ કોઈ એક વ્યક્તિએ નક્કી કરેલું નથી, સમાજે નક્કી કરેલું છે. પરંતુ આમ જોવા જઈએ તો લગ્ન એક ઉમંગનો ઉત્સાહનો પ્રસંગ છે, એમાં મનોરંજનનું પણ માધ્યમ આવતું હોય છે. પરંતુ મનોરંજનને લઈને કેટલીક ટીકા ટિપ્પણીઓ સામે આવતી હતી, એને લઈને અલ્પેશ ઠાકોર શું માને છે? જો કોઈ પણ વિષય બને છે અથવા કોઈ નિયમ બને છે તો આ નિયમ કોના માટે છે? આ તો સમાજ માટે છે ને. આ કોઈનો ઈગો સંતોષવા, કોઈનો અહમ સંતોષવા માટેની વાત નથી. જ્યારે કોઈ નિયમ બને છે તો સમાજના તમામ શ્રેષ્ઠીઓ આગેવાનો ભેગા થાય, સમાજની ગ્રામ સમિતિઓ ભેગા થાય, ધોળી પાઘડીવાળા અમારા આગેવાનો ભેગા થાય, યુવાનો ભેગા થાય, અને બધાએ નક્કી કરેલી વ્યવસ્થા હોય. અને એમણે જે નિયમો બનાવ્યા એ તો સમાજે બનાવેલા નિયમો છે, કાંઈ એક વ્યક્તિએ બનાવેલા નથી. ફરીથી કહું, પણ આ બંધારણ કોના માટે છે? તો કે સમાજમાં સમાનતા આવે, સમાજમાં એકતા આવે, સમાજમાં એવો ભાઈચારો આવે કે બધા જ જેની જોડે વ્યવસ્થા છે અથવા જેની જોડે વ્યવસ્થા નથી એ બધા સમાનતાથી એક ધારા ધોરણ પ્રમાણે લગ્ન પ્રસંગો કરતા થાય. મરણ પ્રસંગની પણ એ જ વ્યવસ્થા છે. અહીંયા ફક્ત એક સંગીતની ચર્ચા ચાલે છે, પણ એ ચર્ચા નહીં ચાલતી કે અહીંયા બોલામણા પ્રથા જે વર્ષોથી જેના કારણે લખલૂટ ખર્ચા થતા એ બોલામણા પ્રથા બંધ થઈ. નશાખોરીમાંથી બહાર નીકળવા માટે એ અફીણ હોય કે દારૂ હોય કે કોઈ પણ પ્રકારના નશાનો ઉપયોગ નહીં કરવો તો નશા મુક્તિ માટેની વાત થઈ. અહીંયા કોઈ મા બાપ જોડે એવા લખલૂટ પૈસા નથી કે દીકરીને દાયજો એવો આપી શકે, તો એ પ્રથા પણ બંધ થઈ. ભાઈ કોઈ એક જ દાગીનો કે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ. માની લો કોઈ દીકરો એના ઘરમાં કોઈ વ્યવસ્થા એવી નથી કે ખોટો ખર્ચો કરી શકે, તો એના માટે પણ સાદગીથી લગ્નની વ્યવસ્થા થઈ. આપણે એક એંગલની ચર્ચા કરીએ છીએ, પણ 16 મુદ્દા છે. 16 મુદ્દાની ચર્ચા થવી જોઈએ. અને 16 મુદ્દા એવા છે કે જેનાથી સમાજમાં પૈસો બચશે, જેનાથી સમાજમાં સમાનતા આવશે, એકતા થશે. અને એક બીજો પણ નિયમ છે એમાં, મામેરાનો, લગ્નનો ઓછા લોકોએ જઈને આ વ્યવસ્થા કરવી, તો એ ખર્ચા બચવાના જ છે ને. જો ગૌતમભાઈ, આ જે બંધારણ બન્યું છે એની આજે કદાચ કોઈને નહીં ગમે અથવા ખબર નહીં પડે, પણ 2-5 વર્ષ પછી આના સારા પરિણામો નક્કી થશે. એ ચર્ચા કેમ ના થઈ કે આખું વર્ષ લગ્ન ચાલતા હતા, પણ એની જગ્યાએ એક જ મહિનાના મુહૂર્તો કાઢી નાખ્યા. જેમ આહિર સમાજમાં એક જ દિવસે લગ્ન છે, તેરસના. આ અમલવારી ધીરે ધીરે વધતી ગઈ તો 1 મહિનામાંથી 15 આવશે, 15માંથી અઠવાડિયું આવી જશે. એક જ મહિનામાં લગ્ન કરી લેવાના, એના ચોક્કસ મુહૂર્તો નક્કી કર્યા. આની ચર્ચા થવી જોઈએ. મૂળ વિષય એ છે કે જેના લોકો માટે બનાવ્યું છે બંધારણ, એના આ સમાજના ફાયદા માટે છે. આ કોઈ રાજકીય વ્યક્તિના ફાયદા માટે, કોઈ એક આગેવાનના ફાયદા માટે, કોઈનો ઈગો સંતોષવા માટે, કોઈની વાતને થોપી દેવા માટેની વાત નથી. આ કોઈ જબરજસ્તીની વાત નથી. વાત એ છે કે આ બંધારણ બન્યું છે સમાજના એક એક વ્યક્તિ, તમામ લોકોના ફાયદા માટે બન્યું છે. અને એમના માટે બન્યું હોય ત્યારે આ સારું બંધારણ છે એની ચર્ચા તો તમામ સમાજોમાં થવા લાગી ને. પણ જે કિસ્સા સામે આવ્યા છે એને લઈને તમે શું અપીલ કરશો? કારણ કે જે લોકોમાં નારાજગી હતી તેને દૂર કરવા માટે. ના, નારાજગી હું હજુ ફરીથી કહું, હું એવું નહીં કહેતો 100% નારાજગી. એમ તો હું દારૂબંધીનું લઈને નીકળ્યો ત્યારે ક્યાં કોઈને ગમતું હતું, ત્યારે તમે બધા હસતા હતા અમારા પર કે એટલે દારૂ કેવી રીતે બંધ કરાવશો. આજે સમાજમાં 90% નશા મુક્તિ છે, પણ એના કારણે શિક્ષણનું સ્તર વધ્યું છે. હા, યસ. એટલે એ જ આપણે કહું કે માણસ જ્યારે એબમાંથી બહાર નીકળે, ખોટરી એના એબમાંથી બહાર નીકળે તો એને સ્વાભાવિક છે સારા ફાયદા થવાના છે. નશામાંથી બહાર નીકળ્યા તો આજે શિક્ષણ ખૂબ વધ્યું છે, જાગૃતિ ખૂબ આવી છે, એકતા ખૂબ વધી છે. તમને ફરીથી કહું કે બંધારણ એ કંઈ થોપી દેવા માટેની વાત નથી, પણ છે તો સમાજ છે ને. અને સમાજના આગેવાનો જ્યારે નક્કી કર્યું હોય તો એને બંધન કરતાં અલ્પેશ ઠાકોરે રહેવું પડે. મારે પણ સમાજ જે કેમ કરવું જ પડે. એમણે કહ્યું 10 લોકોમાં તો 10 લોકોમાં જ કરવું પડે. પણ જો આ બંધારણ સારું ના હોત તો બીજા સમાજો કેવી રીતે સ્વીકારો? પાટીદાર એ સમૃદ્ધ સમાજ છે, વિકસિત સમાજ છે. બ્રાહ્મણ એ દિશા આપનારો સમાજ છે. તમે રવારી સમાજ ખૂબ હોશિયાર સમાજ, તમે હમણાં માળી સમાજનું જોયું, તમે ચૌધરી સમાજનું જોયું. આ બધા ડેવલપ સમાજો છે, વિકસિત સમાજ એવું કહ્યું કરે વાહ ક્યાં વાત હે. ઠાકોર સમાજે ખૂબ સારું બંધારણ બનાવ્યું અને આની અમલવારી હવે અમે પણ કરીશું. જ્યારે આ વાત બીજા સમાજો કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં કંઈક તો સારું છે. અચ્છા, માની લો કે સંગીતની કે એની વાત કરો છો તમે, તો ડીજે કેવી વ્યવસ્થા કે ડીજેમાં જે ગીતોનું ચોઈસ થતી ને,
કે તમે બહુ ખરાબ ગીતો વાગતા. સંગીત તમને પ્રેમ શીખવાડે, સંગીત તમને ધર્મ શીખવાડે, સંગીત તમને દિશા આપે, સંગીત તમને એક રાખવાનું શીખવાડે, સંગીત તમને 10 દિશાઓ ખોલી આપે. સંગીત, ધર્મ, પ્રેમ, સંસ્કાર આ બધાનું સિંચન કોણ કરે? તો કે સંગીત કરે. સંગીત તો ભગવાનને પ્રિય. સંગીત એવું કોઈ જ નથી કે જેને પ્રિય ના હોય, પણ સંગીતની એક મર્યાદા હોય, ગીતોની પણ એક ચોઈસ હોય. એવા ગીતો આપણે જ્યારે ગઈએ કે દ્વારિકાનો નાથ મારો, રાજા રણછોડ છે, એની વાત કરીએ ત્યારે લોકોને આમ રૂવાણા ઊભા થઈ જાય. દીકરી મારી લાડકવાઈ, આવા ગીતો આ છે ને, આ તમને આ સંસ્કાર આપે, આ પ્રેમ આપે. એ ગીતો હતા કે જ્યારે દીકરી વિદાય થતી ત્યારે બાપ અને દીકરીનો એ વિયોગ, એની પણ વાત આવતી. દીકરી માડવામાં બેઠી હોય તો એના ગીતોની પણ એક અલગ મજા હતી. તો એ જે વ્યવસ્થા છે એની સામે જે છડી ચોક રોડ ઉપર જે રીતના બેફામ ગીતો વાગે અથવા બેફામ ગીતો વાગતા અને ત્યાં જે પ્રકારની ક્યાંક એવી પ્રવૃત્તિઓ, વલ્ગારિટી કહેવાય, એની સામેનો વિરોધ. સંગીતનો વિરોધ કોઈ ના કરી શકે. સંગીત સંગીત જ છે. જે સારું ગાય છે, જે સારું પીરસે છે, એનું તો સ્વાભાવિક છે સ્વીકૃતિ હોય, પણ વલ્ગારિટી તો ક્યાંય ના ચાલે ને. એટલે જે વલ્ગારિટી હતી એની સામે સમાજના આગેવાને એવું કહ્યું કે યાર આ બહુ વધારે બગડી રહ્યું છે. અચ્છા, તમને નવી લાગે, એના કારણે ઝઘડાઓ થવા લાગ્યા, ક્યાંક છેડતીના કિસ્સાઓ થતા હતા, ક્યાંક કોમ્પિટિશનો થાય, ડીજેની કોમ્પિટિશનો થાય, એવું ક્યાં જોયું છે તમે? અરે ડીજેની કોમ્પિટિશનમાં તમે જો ઝઘડા કેટલા બધા, અને સામે જોરથી વગાડવું, એટલે આની સામેનો વિરોધ છે. બાકી સારું સંગીત, સારા ગરબાઓ, સારા ગીતો, એને તો આપણે બધા પ્રેમ કરીએ છીએ ને. હું કોઈ વ્યવસ્થાનો વિરોધી નથી, પણ જ્યાં ખરાબ છે એને ખરાબ કહેવું પડે. પરંતુ નાદ બાર મૂક્યા છે, દંડ લેવામાં આવ્યો છે, એમાં સમાધાન થયું છે. આ બધી સ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? કોઈ નાદ બાર મૂકવું એ ઉકેલ નથી. હજુ ફરીથી કહું કે મેં જે વાત કરી તેમ કે માની લો હું સમાજ છું, સમાજમાં આગેવાનોએ કંઈ નક્કી કર્યું, હું ધારાસભ્ય છું, અલ્પેશ ઠાકોર છું, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ, તો મારે નાતની જોડે જઈને એવું કહેવું પડે કે સમાજ માય બાપ છે, અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે, અમને માફ કરો. તો સમાજ છે ને, સમાજનું મન હંમેશા મોટું જ હોય. સમાજ તમને કોઈ પણ પરિસ્થિતિમાં સમાજ તમને ના છોડે. સમાજ ઈચ્છે જ નહીં તમને છોડવા, પણ એના માટે ભૂલનો સ્વીકાર કરી અને આગળ વધવું પડે. અને એ વ્યવસ્થા છે ને, એમાં તમામ લોકોએ સહજ ભાવે ભૂલ સ્વીકારવામાં કોઈ નાનું નહીં થતું. બીજું તમને કહું કે અમારે પણ કે કોઈ નિયમ બને છે તો કોઈ થોપવા માટે નથી. નિયમ બને છે તેને અહેસાસ કરાવવો પડે કે આનાથી તારો ફાયદો છે, અને તારો નહીં, આવનારી પેઢીને ફાયદો થશે, તમામ લોકોને ફાયદો થશે. આ લોક કલ્યાણ માટે છે, સમાજના ઉત્થાન માટે છે. માની લો ગૌતમભાઈ, આ ખોટા ખર્ચામાંથી બહાર નીકળ્યા, ખોટા રિવાજોમાંથી બહાર નીકળ્યા, અને આ પૈસા તો એના શિક્ષણ માટે વપરાવાના છે. હવે હાથીની પાલખી ઉપર વરઘોડો કાઢ્યો, એ વરરાજાના ગજવામાં વર્ષના અંતે 500 રૂપિયા ના હોય તો આવો વટ થોડો મરાય. લગ્નના લખલૂટ ખર્ચા કરવા માટે બાપ દાતાએ સાચવેલી જમીન વેચી મારો, તો એવો ખર્ચો થોડો કરાય. વ્યાજે પૈસા લઈને થોડો દેખાડો કરાય. અને તમને કહું, માની લો કોઈ દીકરાના તમે ધામધૂમથી લગ્ન કર્યા, દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા, એના પછીના દીકરા કે દીકરીને ભણવા માટેની ફીની વ્યવસ્થા ના કરી શકો, એને એન્જિનિયરિંગ કે વિદેશ ભણવા કે વિદેશ નોકરી માટે એને પૈસાની જરૂર હોય, એ ના ભરી શકો, તો એવો ખર્ચો થોડો કરાય. તમારા દીકરા દીકરીનું ભવિષ્ય ક્યાં સુરક્ષિત છે, એના માટે જમા પૂંજી કઈ રાખી શકાય. તો એક લગ્નમાં આજે કંઈ તમે કહો છો ને, આજે બંધારણ બન્યું છે એનો સારો અમલ થાય ને, તો એક લગ્નમાં 2 થી 3 લાખ રૂપિયા બચે. વર્ષના અંતે એક તાલુકામાં 1000 2,000 પરિવારોમાં લગ્ન થતા હોય છે. ક્યારેક કેલ્ક્યુલેશન કરજો કે 5000 લગ્ન 30 તાલુકાના, આપણે 10,000 લગ્ન જ ગણો, એ 10,000 લગ્ન અને એને મલ્ટીપ્લાય કરો 3 લાખે, તમે કેલ્ક્યુલેટર નાનું થઈ જશે. એટલા બધા પૈસા બચશે, તો આ પૈસા ક્યાં કામ લાગશે? તો સમાજમાં બચશે. બચી અને કોઈ નાનો ધંધો રોજગાર કરશે, સારું શિક્ષણ અપાવશે, દીકરા દીકરીને સારું ભણાવશે, વ્યસનોમાંથી બહાર નીકળ્યા છે તો ખોટા ખર્ચા નહીં થાય, ખોટા દેખાડામાંથી બહાર નીકળ્યા છે એટલે બચત થશે, ખોટી અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા છે તો સમૃદ્ધિ આવશે. એટલે આના ફાયદા રાતોરાત કોઈ એમ કે ફાયદા થઈ જાય તો એમ ના થાય. વ્યસન મુક્તિ અમે કહેતા હતા, આજે 90% વ્યસન મુક્તિ છે. બંધારણ 5 વર્ષ પછી આનું સમીક્ષા કરજો, એટલે તમને ખબર પડી જશે કેટલા બધા પૈસા બચ્યા. એમ હજુ તો આ 3 તાલુકાના 30 તાલુકા, 2 જિલ્લાના 30 તાલુકાઓનું છે, 2 કે 3 તાલુકાનું, 3 જિલ્લાનું, હજુ 30 તાલુકા પૂરતા સીમિત છે. જે દિવસે આ આખા ગુજરાતમાં આની અમલવારી થઈ,
અને એમાં હજુ એવું માનું છું કોઈ બંધારણ બને છે તો એના રસ્તા તો હોય ને. એમ તમારી લોકો અમારાથી ક્યાંક નાની મોટી કોઈ ચૂક થઈ ગઈ, કોઈ ખામી રહી ગઈ, તો એના માટે ફરીથી આગેવાનો ભેગા થાય, મનોમંથન કરે, એ નક્કી કરે કે આમાં શું સુધાર કરવો. અને સુધાર તો કોઈ પણ વસ્તુમાં હોય જ. અક્કડ વસ્તુ તૂટી જાય, જ્યાં ફ્લેક્સિબિલિટી હોય, ને ત્યાં રસ્તો નીકળે ને એ ટકે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યવસ્થા બને છે તો એના રસ્તા 100% નીકળે, પણ બેસીને મનોમંથન કરવું પડે અને તો જ કંઈક વ્યવસ્થા બદલાય. માની લો આ નિયમોમાં કોઈકને નાના મોટો એવું છે કે ભાઈ આમાં આ કરો, તો સુધારો તો આગેવાનોનું મન, મેં કહ્યું સમાજનું મન મોટું હોય, સમાજમાં સારી રીતે વાત કરો ને તો સમાજ 100% બદલાવ કરે. પરંતુ એના કારણે અનેક લોકો સાથે અબોલા હોય અને એ તોડવા પડે, એવા કેટલા લોકો હતા, કેટલા લોકો સાથે અબોલા તોડ્યા એ સમાજ હિત માટે. તમે ક્લિયર કટ કહો ગૌતમભાઈ, તમે જે કહો છો એ રાજકીય સામાજિક લોકોનું, જો જેના મનમાં સમાજના ઉત્થાન માટેની સાચી ભાવના પડી હોય, જે સમાજની એકતાની વાત કરતું હોય, એવું ઈચ્છતા હોય કે આવનારી પેઢી પણ એક રહે, એ ઈચ્છતા હોય કે સમાજમાં સમૃદ્ધિ આવે, સમાજમાં શિક્ષણ વધે, સમાજ બધી દિશાઓમાં સોળે કળાએ ખીલે, એવી જેનામાં ભાવના હોય તો એ માણસ અક્કડ નહીં હોય. મેં મારી જ વાત કરું ને, હું નમવામાં તમે કહો ત્યાં જઈને નમી જાઉં. નમવામાં કોઈ નાનું થતું જ નથી. જેને કંઈક કરવું છે એ નમે. અમારા બધા જ આગેવાનો તમે જો 26 જાન્યુઆરી રાતના 3 વાગે કોઈને ખબર હતી કે આટલા બધા લોકો આવશે? પૂછી લેવાનું, કોઈને ભાડું નહીં આપ્યું. અને આખા મેદાનમાં ફરવું જોઈએ તમારે. કોઈ નશો બીજું ત્રીજું કંઈ જ નહીં, શિસ્તબદ્ધ રીતે આખી રાત. કોઈ કેમ આવે તો તમારો ઈમાનદારીનો પ્રયત્ન હોય. જે સમાજ તમને આટલો બધો પ્રેમ કરતો હોય, એ સમાજમાં મારો નાનામાં નાનો ભાઈ હોય કે મોટો આગેવાન હોય, એની જોડે નમ્યો હું જ છું. એમાં મને વાંધો જ નહીં. કોઈ એમ કે કોણ નમ્યું તો હું નમ્યો, અને મને નમવામાં કંઈ વાંધો જ નથી. અને એ નમ્યો છું એટલે સમાજ એક છે. અમારા બધા જ આગેવાનો ત્યાં આવ્યા અને તમામ પાર્ટીના આગેવાનો આવ્યા. એથી વિશેષ ગૌતમભાઈ, જ્યારે મેં નમવાની વાત કરું છું ત્યારે પણ આને લોકો રાજકીય લઈ રહ્યા હતા કે સીએમ અમારો હોત તો 30 કરોડ રૂપિયા ભરવા ના પડત, આ પ્રકારની પણ વાતો સામે આવતી હતી. એટલે એને લઈને આ તમે તો પ્રયાસ કર્યો છે સમાજ માટે. દરેકના અલગ અલગ વિચાર હોય. કોઈ વિચાર, બધા જ વિચારો હું કહું એમ ના હોય. દરેક પોતપોતાની વાત મૂકે. પણ એ પણ સ્વીકારવું પડે ને કે સરકારે જગ્યા તો આપી છે ને શિક્ષણ માટે, શિક્ષણના ભવન માટે. આ જ્યારે તૈયાર થશે અને 2-3 વર્ષ થશે તૈયાર થતા, પછી જ્યારે તૈયાર થશે ત્યારે આના ફાયદા બહુ થશે. જ્યારે લો ને કોઈ વસ્તુ ત્યારે મોંઘી જ લાગે, પણ એના ફાયદા 100% થશે. હું ફરીથી તમને કહું, પણ એ શિક્ષણ ભવન માટેનો ટાર્ગેટ શું મૂક્યો છે? જે રીતે તમે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું ત્યારે એક ટાર્ગેટ લઈને ચાલ્યા કે મારે આ સમાજમાં કરવું છે, એ રીતે હવે શિક્ષણ ભવનની વાત છે. અડધી રાતે તમે લોકોને બોલાવ્યા, પરોઢીએ એક અભ્યુદય નામનું સંમેલન યોજ્યું, એને લઈને શું ટાર્ગેટ હતું તમારું? તમને અભ્યુદયનો મતલબ શું ખબર છે? શ્રેષ્ઠ સમય. મેં એમને એવું કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં ભેગા થઈ રહ્યા છો, અને બ્રહ્મ મુહૂર્તમાં જે સમાજ ભેગો થાય એની આઈડિયોલોજીકલ લડવાની તૈયારી હોય તો જ ભેગો થાય. વૈચારિકતા સાથે લડવું છે. બ્રહ્મ મુહૂર્તમાં તમે ભેગા થઈ રહ્યા છો એટલે અભ્યુદયનો મતલબ એ છે કે શ્રેષ્ઠ સમય, આ સમાજનો શ્રેષ્ઠ સમય આવવાનો છે. મેં 2016માં વ્યસન મુક્તિની વાત કરી જીએમડીસીમાં, ત્યારે લાખો લોકો ભેગા થયા, ત્યારે મેં વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો. એના પરિણામો તમે જુઓ છો. 10 વર્ષ પછી આ સમાજમાં અમુક પરિવર્તન છે. 90%થી વધારે વ્યસન મુક્તિ, શિક્ષણ વધ્યું, રોજગાર આવ્યો, જાગૃતિ આવી, એકતા આવી. એમ અત્યારે મેં શિક્ષણની વાત કરી. ગૌતમભાઈ, શિક્ષણ એક એવા શિક્ષણની વાત કરું છું જ્યાં સ્કૂલ કોલેજની વાત નથી કરતો, એ તો ગમે ત્યાં ભણી લેવાના, પણ ત્યાં 2000થી વધારે દીકરા દીકરીઓ માટે રહેવાની હોસ્ટેલની વ્યવસ્થા હશે, ત્યાં સારી લાઇબ્રેરી, અદ્યતન લાઇબ્રેરી હશે, અને ખૂબ સારી લાઇબ્રેરી હશે. ત્યાં યુપીએસસી જીપીએસસીના ક્લાસ કરવાની વાત છે. ત્યાં વિદેશ અભ્યાસ, વિદેશ નોકરી માટેની માર્ગદર્શનની વાત હશે, એની વ્યવસ્થાઓ ઊભી કરવાની વાત હશે. ત્યાં સરકારી યોજના અને સરકારી યોજનાઓની અમલવારી કઈ રીતે થાય આની પણ વાત હશે. પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. પ્રાઇવેટ સેક્ટરની સાથે પોતાના ઇન્ડિપેન્ડન્સ ધંધાઓ કઈ રીતે કરી શકાય તો એના માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સીધી રોજગાર, સીધી જાગૃતિ અને સીધી વ્યવસ્થા. આ એક એવું સરસ્વતી ધામ જ્યાં સરસ્વતીની સાથે માં લક્ષ્મીનો વાસ થાય, એ પ્રકારની વ્યવસ્થા. એટલે માં સરસ્વતીની ઉપાસનાની સાથે એના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય, આ એના માટેનો પ્રયત્ન છે. રાતના 3 વાગે જ્યારે સંમેલન બોલાવ્યું ત્યારે બધાના મનમાં શંકા કુશંકા હતી કે કેમ આવે. એટલે એવું કહેતા હતા કે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ને? ના ગૌતમભાઈ, મેં મારા ભાષણો સાંભળ્યું, મેં બહુ પવિત્ર ભાવથી કહ્યું હતું કે મને ખબર તો પડે કે હું જે વિચાર મૂકું છું એ વિચારને આ લોકો કેટલો આગળ લઈ જવા માંગે છે. મને એવું તો નહીં કે 10 વર્ષમાં થાકી ગયા હોય, પણ આ તો વધારે જ આગળ છે.
અને વધારે એટલા બધા જાગ્યા છે કે મેં એવું કહ્યું હતું કે રાતે 3 વાગે ભેગા થશો એટલે તમારી વૈચારિકતા ઊભી થશે. રાતે 3 વાગે ભેગા થશો એટલે તમે એક કેટલા છો, સમાજ એક કેટલો થયો છે એની લોકો ચર્ચા કરશે. પછી એવું નહીં કે તમે વેરવિખેર છો. અને આજે રાતે 3 વાગે ભેગા થવાની વાત હતી ત્યારે મેં જ્યારે વાત મૂકી અમારા સંગઠનના હોદ્દેદારોમાં, આગેવાનો, ત્યારે બધા એને મનમાં થોડું થોડું શંકાતું કોણ આવશે. મેં એવું કહ્યું હતું કે ચિંતા ના કરો, તમારે કોઈ લેવા નહીં જવા પડે. આ સમાજ જાગ્યો છે, જાગીને પોતાના હક અને અધિકારની વાત કરે છે. સમાજ જાગ્યો છે, એને શિક્ષણની ભૂખ લાગી છે, એને રોજગારની ભૂખ લાગી છે, બીજા સમાજો સાથે ભળતો થયો છે, બીજા સમાજોને સમજતો થયો છે, અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા છે એમાંથી પ્રેરણા લઈને આગળ વધવાની ભૂખ સાથે આવવાના. 1 રૂપિયા ભાડા વગર રાતના આટલી મોટી સંખ્યામાં આખું મેદાન ભરી જાય અને બારે એનાથી 4-5 ગણી પબ્લિક, તો એ બતાવે છે કે સમાજ એક છે, સમાજ જાગ્યો છે, સમાજને આગળ વધવું છે. અને તમે એની સારી બાબત જુઓ, પાટીદાર સમાજના દીકરા દીકરીઓ હમણાં માટે નાસ્તાની વ્યવસ્થા કરી. માલધારી સમાજના દીકરા દીકરીઓ એ દિવસે કોઈ દૂધ ના ભરાયું ને ચોખ્ખું દૂધ ને ડ્રાયફ્રૂટ વાળું દૂધ પીવડાવે. ચૌધરી સમાજના દીકરાઓ, અરે દાદા, અરે ભાઈ, આ લો ને નાસ્તો કરો. ચૌધરી સમાજના દીકરા દીકરીઓ, અમારા બ્રહ્મ સમાજના આગેવાનો, અમારે દરબાર સમાજના અહીંયા આગેવાનો, બધા તમામ સમાજના લોકો, ગૌતમભાઈ, આ સમાજના આ સંમેલનના દર્શન કરવા પણ આવ્યા ને. હવે સમાજમાં લોકો શું કહે છે, રાતના 3 વાગે, આ ત્રીજી ઘટના છે આ દેશની. એક દેશ આઝાદ થયો ત્યારે, જેપીનું આંદોલન થયું ત્યારે, અને ત્રીજી ઘટના છે કે આ દેશમાં રાત્રે સભા થઈ હોય અને રાત્રે ગુજરાત જાગ્યું હોય. અને ગુજરાત નહીં, વિદેશોમાં પણ લોકોએ જોયું. મને અમેરિકાથી ઘણા બધા ફોન આવ્યા કે ક્યાં વાત છે, રાતના 3 વાગે તમે જાગ્યા છો, હવે ઊંઘવાનો સમય. સમાજના યુવાનોને તમે જગાડી દીધા, પણ એને સ્ટેબલ કરવાની જવાબદારી મોટી છે. એ કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે હું એ જ કહું ને, મેં હમણાં શું વાત કરી, સરસ્વતી ધામ એક એવું ધામ કે જે પ્રાઇવેટ સેક્ટરમાં એના ઘરમાં રોટલો તો આપવો પડશે ને. મેં કહ્યું ને, સરસ્વતીની માં સરસ્વતીની ઉપાસનાની સાથે એના ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય, તો એના માટેની દિશાઓ કઈ? તો કે વિદેશ અભ્યાસ, વિદેશ નોકરી, ધંધા રોજગાર, પ્રાઇવેટ સેક્ટર, પોતાના વ્યક્તિગત ધંધા રોજગાર, એની વ્યવસ્થા. એની સાથે તમને કહું, યુપીએસસી જીપીએસસી, જ્યાં અધિકારી કર્મચારી, જ્યાં સારા અધિકારી કર્મચારીઓનું નિર્માણ કરી શકાય. એક એવી લાઇબ્રેરી જ્યાં એને બધી વ્યવસ્થાઓ મળી જાય. એવી હોસ્ટેલ જ્યાં એને રહેવાની જમવાની વ્યવસ્થા હોય. આ દીકરા દીકરી માટેની આ વ્યવસ્થા કરશું ને. હું જ્યારે કહેતો ને ત્યાં લોકો હસતા મારા પર, પણ આજે સમાજની જાગૃતિ જોઈ અને લોકો એવું કહે છે, જ્યાં સમાજને એક કરવું બહુ કાઠું કામ હતું ત્યારે લોકો મારા પર હસતા, કેવી રીતે એક કરશો? આજે ગુજરાતના આખા ગુજરાતના 146 તાલુકાને 23 જિલ્લાઓની અંદર 9,000થી વધારે ગામડાઓમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના કરી મેં. ઓબીસી એકતા મંચ અમારું ચાલી રહ્યું છે. તો એ જે વાત છે ને, એમાં આ જ વાત છે કે એના ઘરમાં આવક ઊભી થવી જોઈએ, એને આર્થિક ફાયદો થવો જોઈએ. આર્થિક ફાયદો કઈ રીતે થાય? જ્યારે કંઈક સમજે અને કંઈક મથે. જો હું ફરીથી કહું ગૌતમ ભાઈ, અમારે પાટીદાર સમાજનો દાખલો કેમ વારંવાર આપું છું, આ એ પાટીદાર સમાજ કે જે ને રોજગારી માટે દુનિયાને પોતાની બનાવી લીધી, જે ભણ્યા, ભણીને સારી ખેતી પણ કરી અને સારી નોકરીઓ પણ કરી. એ જ રીતે બ્રહ્મ સમાજ, એ જ રીતે રબારી સમાજ, આ બધા સમાજોમાંથી શીખ્યા છીએ અમે. અને એ જ તર્જ ઉપર, એમનામાંથી પ્રેરણા લઈ અને એ જ તર્જ ઉપર આગળ વધવાના છીએ. આનો ફાયદો અત્યારે કોઈ ગમે તે કે 2036માં જ્યારે ફરીથી આવું, એ 10 વર્ષ થયા અને સંમેલન થતું હશે, ત્યારે એના સ્ટેજ ઉપર અનેક આઈએસ આઈપીએસ, અનેક મોટા નેતાઓ ભાષણ કરતા હશે. ભલે અમે નીચે બેઠા હશું, પણ એ એવા લોકો હશે કે જે આ તમામ લોકોની ચિંતા કરતા હશે, નેતૃત્વ કરતા હશે. અંતિમ પ્રશ્ન કે વર્ષોથી ક્ષત્રિય સમુદાય માટે અનેક કામ કરો છો, કેટલું કર્યું અને હવે કેટલું બાકી છે? શું માનો છો? શું આશા અપેક્ષા લઈને બેઠા છો? તો ભાઈ કેટલું કર્યું એ તો હું આ 1 મિનિટમાં તો કેવી રીતે કહું. એક સમાજ જે ઉત્તરથી દક્ષિણ નહોતો ઓળખતો, દક્ષિણથી સૌરાષ્ટ્ર નહોતા ઓળખતા, એમ મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, એક ગામથી બીજા ગામને એક કરવું કાઠું, એક ગામને એક કરવું કાઠું છે. ત્યારે ગુજરાતના 10,000થી 12,000 ગામડાઓથી વધારે હું ફર્યો છું. આ ગુજરાતને જાણ્યું છે, માણ્યું છે મેં. ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, આ બધાના ગામે ગામ જઈ અને સમિતિઓ બનાવી એક કર્યા છે, વૈચારિકતા ઊભી કરી છે, વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે. જ્યાં મેં એવું નથી કહ્યું કે તમારું લૂંટીને કોઈ સુખી થયા છે. જે સમાજો, જે વ્યક્તિઓ સુખી થયા, જે સમાજોએ પોતાની આર્થિક તાકાત, સામાજિક શૈક્ષણિક તાકાત ઊભી કરી, તો એમાંથી પ્રેરણા લો. આપણે એમના જેવું થવું છે, એમાંથી શીખવું પડે, પછી એની સામે લડાય નહીં. એમ આ સમાજને એક કરી
સાચી દિશા તરફ વાળ્યો છે. અમે વ્યસન મુક્તિની વાત કરી છે, શિક્ષણની વાત કરી છે, રોજગારની વાત કરી છે, માનવતાની વાત કરી છે, ભાઈચારાની વાત કરી છે, અને બધા સમાજો જોડે જીવતા અને એ બધા સમાજો સાથે ભળતા કર્યા છે. સપનું એ જ છે કે આ સમાજના અધિકારી કર્મચારીઓ એવા આવે કે આ સમાજના દીકરા દીકરીઓ એ પણ સમાનતાની ધારામાં જેમ સમાજો બધા આગળ વધ્યા એમ આ સમાજમાં પણ જાગૃતિ અને આ બધા સમાજોની સાથે આ સમાજો પણ આગળ વધે એના માટેનો પ્રયત્ન છે. સંપૂર્ણ વ્યસન મુક્તિ આવે, સંપૂર્ણ શિક્ષા, સંપૂર્ણ શ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર અને બધા સાથે રહીને ચાલે, મારો પ્રયત્ન આ જ છે. બીજું ફરીથી કહું, આ સમાજની જ્યારે એકતાની હું વાત કરતો હોઉં ત્યારે આ તૂટે એમાં મને બિલકુલ ના ગમે. તમે હમણાં જ એક વાત કરી કે કોઈને બહાર મૂકવા, જ્ઞાતિ બહાર મૂકવા એ મારો સ્વભાવ નથી. આપણા જ છે, આપણો જ લોકો છે. સમાજનું મન હંમેશા મોટું હોય. સમાજ એ માય બાપ છે ત્યારે જ્યારે માય બાપ કહેતા હોય તો મા બાપ તો છોરું કછોરું થાય, મા બાપ થોડા એવા થાય. એમ સમાજ માય બાપ છે. હું બે હાથ જોડીને મારી રિક્વેસ્ટ છે આ બધાને, ભેગા રહી અને સારું કામ કરો. સારું કામ કરે બધા એને આપણે સમર્થન કરીએ અને ખરાબ વાતને ડામી દઈએ. એમ બધા ભેગા રહી અને હું કંઈ મોટો મહાન નથી તો કોઈ મહાન નથી, પણ બધા ભેગા છો તો બધી દિશાઓ ખુલશે. મારી ફરીથી બે હાથ જોડીને વિનંતી કે ભેગા રહો, એકબીજાને જોડે રહીને ચાલો, સારી વાતને આગળ લઈ જાઓ, ખરાબ વાતને ડામી અને બધા સમાજો જેમ આગળ વધ્યા છે એ સમાજોની સમકક્ષ અને સમાજોની સાથે રહી અને તમે બધા આગળ વધો. સપનું તો આટલું જ છે. જી બિલકુલ. તો અલ્પેશ ઠાકોર હતા, તેમણે બખૂબી સમાજના ઉત્થાન માટે, સમાજના નિર્ધાર માટે જે કરવું પડે તે કરવાની વાત કરી રહ્યા છે. અને આ ઉપરાંત તેમનું કહેવું છે કે સમાજ વ્યસન મુક્ત બને, સમાજ શિક્ષિત થાય અને સમાજ કેવી રીતે આગળ વધે તે પ્રકારનો પ્રયાસ હર હંમેશ રહેશે.